એક મહત્વના સમાચારની તો એસટી નિગમના કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે। સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો છે 4% વધારો। એસટી નિગમના કર્મચારીઓને હવે 50% ભથ્થું મળશે। મોંઘવારી ભથ્થાનું એરિયર્સ પણ ચૂકવવામાં આવશે। ત્યારે કર્મચારીઓને 125 કરોડથી વધુના લાભ મળશે। વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આ બાબતે જાહેરાત કરી છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે એસટીના કર્મચારીઓ માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે, કર્મચારીઓને 125 કરોડથી વધુના લાભ મળવાના છે, શું વધુ માહિતી? જી મિથુન, ચોક્કસ એવું કહી શકાય કે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા આ એક મહત્વપૂર્ણ ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે કે એસટી નિગમના જે કર્મચારીઓ છે એમને 4% મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે। સ્વાભાવિક છે કે અત્યારે મોંઘવારી ભથ્થું જે મળતું હતું એમાં હવે એ 50% સુધી પહોંચશે। બીજું સૌથી વધારે મહત્વનો મુદ્દો એ છે કે 1 જાન્યુઆરી 2024થી એટલે કે છેલ્લા 1 વર્ષની ઇફેક્ટથી આ મોંઘવારી ભથ્થું આપવામાં આવશે। એરિયર્સ પણ ચૂકવવામાં આવશે। એટલે એક મોટી રકમ જે કહી શકાય તો દરેક કર્મચારીઓને મળશે અને ક્યાંક ને ક્યાંક આના કારણે રાજ્ય સરકારની તિજોરી પર 125 કરોડ જેટલો જે ભાર છે એ આવશે। પણ કર્મચારીઓ માટે આ નવું વર્ષનો જે મહિનો ચાલે છે એ ખુદ ખુશીના સમાચાર લઈને આવ્યો છે। જી મિથુન। જી, આભાર હિતલ માહિતી આપવા બદલ।